રોજે ₹7 જમા કરો અને સરકાર મહિને ₹5,000નું પેન્શન આપશે। જાણો આ ખાસ યોજના વિશે અને આજે જ ઉઠાવો તેનો લાભ। એપીવાય એટલે અટલ પેન્શન યોજના। આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયમર્યાદામાં આવતી કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે। આ યોજના અંતર્ગત લાભાર્થીને 60 વર્ષની ઉંમર પછી લઘુત્તમ 1,000 થી મહત્તમ ₹5,000 સુધીના માસિક પેન્શન માટે જે તે લાભાર્થીને ₹42 થી ₹1,454 સુધીનો ઉંમર આધારિત માસિક ફાળો ભરવાનો રહે છે। અટલ પેન્શન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સલામતી તેમજ વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા જોખમો સામે રક્ષણ આપવાના હેતુથી ભારત સરકાર, રાજ્ય સરકાર તેમજ બાંધકામ બોર્ડના સંકલનથી આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલ છે। અટલ પેન્શન યોજના પેન્શનની રકમ 1,000 થી 5,000 સુધી। યોગદાનની અવધિ ન્યૂનતમ 20 વર્ષ। વય મર્યાદા 18 વર્ષથી 40 વર્ષ। પરિપક્વતાની ઉંમર 60 વર્ષ। એપીવાય ખાતું ખોલાવવાનું ફોર્મ મેળવવા માટે અન્ય વિશ્વસનીય સ્ત્રોત PFRDAની સત્તાવાર વેબસાઇટ છે। PFRDAની વેબસાઇટની મુલાકાત લઈને તમે સીધા અધિકૃત ફોર્મની એક્સેસ અને ડાઉનલોડ તમે કરી શકશો। જો તમે ડિજિટલ અભિગમને પસંદ કરો છો તો તમારી પાસે સહભાગી બેંકોની અધિકૃત વેબસાઇટમાંથી એપીવાય એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ તમારે ડાઉનલોડ અને પ્રિન્ટ કરવાનું રહેશે। પરંતુ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તમારી બેંક આ સુવિધા તમને આપે છે કે કેમ। સાથે તમારે એ પણ જાણવાનું રહેશે કે આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો તમારું સેવિંગ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। આ યોજના માટે પોસ્ટ ઓફિસ કે બેંકમાંથી જ અરજી કરી શકાય છે, જે ફોર્મમાં તમારે નામ, આધાર, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો વગેરે જેવી તમામ દસ્તાવેજો ભરીને તૈયાર રાખવાનું રહેશે। આ પછી તમારે બેંકમાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને તે બાદ કેવાયસીની વિગતો આપ્યા પછી તમારું અટલ પેન્શન ખાતું ખુલી જશે। જો 60 વર્ષ પહેલા જ લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તેમના જીવનસાથીને આ યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે। જો લાભાર્થીના જીવનસાથીનું પણ મૃત્યુ થાય છે તો આવા કિસ્સામાં તેના નોમિનીને રકમની એક સાથે લાભ મળી જશે। ઓક્ટોબર 2022માં યોજનાના નિયમોમાં ફેરફાર કરીને સરકારે આવકવેરો ભરતા લોકોને એપીવાયનો લાભ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે।